હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ વિડીયોમાં સાફ જોવા મળે છે કે વેપારી અને ખેડૂત વચ્ચે દલીલ થઈ રહી છે કપાસના ભાવને લઈને। ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવને લઈને કડદો થતો હોય તેવો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। સૌપ્રથમ તો એ વાયરલ વિડીયો પર નજર કરીએ। ગોંડલ માર્કેટ યાર્ડનો આ વિડીયો છે અને જ્યાં કડદો થઈ રહ્યો હોય તેવા દાવા થઈ રહ્યા છે, ત્યારે સૌપ્રથમ એક નજર કરીએ એ વિડીયો ઉપર। હજી હું તમને કહું અને એને ન જોતી તો હું પાછો લઈ જાઉં તો પછી હું કરજા કાન ઉપડી હો ભાઈ, કરજા કાન જોઈ જો આપણું લોસો કાઢતો નહીં, તો મારે સળગાઈ દેવી ગાડી આખી। પાછો ભરતે આપણે ક્યાં ઉપાધિ લઈ જવું હોય એનો માલ ભીની થઈ જાય બાબા દલાલ ને બોલાવી લે તને એકો તો કીધું અમારી ધડકાઈમાં આપણા બધા તું દલાલ ને બોલાવી નથી કેતો મને કઈ વાંધો નથી, દલાલ ને બોલાવી તમે જોયું કે આ વિડીયોમાં ખેડૂતના કપાસના ભાવ કઈ રીતે કાપવામાં આવી રહ્યા છે અને ખેડૂત વચ્ચે અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે। ત્યારે વિડીયા પાછળનું તથ્ય શું છે એ જાણવાની અમે કોશિશ કરી છે। ગોંડલના એક જાગૃત નાગરિક પિયુષ રાદડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કપાસ લેનાર વ્યક્તિ રોનક ટ્રેડર્સે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જીતુભાઈ વાઘાણીનો પુત્ર છે। અમને આ વિડીયોનું તથ્ય જાણવા મળ્યું અને હવે પછી એ વિડીયો વિશે વધારે માહિતી મેળવવા માટે જે વિડીયો એમણે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો એ ભાઈ પિયુષ રાદડિયા અમે સંપર્ક કર્યો અને એમણે આવો આક્ષેપ કર્યો છે કે એક કપાસ લેનાર વ્યક્તિ રોનક ટ્રેડર્સ ગોંડલ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર જીતુભાઈ જીવાણીનો પુત્ર છે, એમનો આ દાવો છે। ત્યારે વિડીયોને લઈને જે તથ્ય સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક બોટાદમાં જે કડદા કાંડ થયો છે તેને લઈને હવે જે પરિપત્ર જાહેર થયો હતો, સરકાર અને તંત્રે સ્વીકાર્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે અને હવેથી કડદો નાબૂદ કરવામાં આવે છે, તો પછી ગોંડલ માર્કેટિંગ યાર્ડનો આ વિડીયો જે છે તે સીધા જ સવાલ કરે છે તંત્ર ઉપર અને જે પરિપત્ર જાહેર થયો છે તેના ઉપર। શું હજુ એ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે કડદો થઈ રહ્યો છે? ખાસ અમને કમેન્ટ કરીને જણાવજો તમારી પ્રતિક્રિયા શું છે। હાલ જે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની BS9 ની ટીમ પુષ્ટિ કરતું નથી। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે અને શું હજુ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ ખેડૂતો સાથે કડદો કરે છે અને વેપારીઓની નીતિ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે તેમનું વલણ કેવું છે તે ખાસ કરીને કમેન્ટમાં જણાવજો। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।